શ્રી ગોપીનાથાચાર્ય જ્યોતિષપીઠ, પ્રથમ ગૃહનિધિ શ્રી નટવરલાલજી મંદિર, ગોસ્વામી હવેલી, ગોસાઈજી મહારાજની પોળ, ડોસીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ ખાતે આજે અમારી ટીમ દ્વારા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રણછોડલાલજી, શ્રી આભરણાચાર્યજીની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી ગોપીનાથજીના 250 વર્ષના મહોત્સવ અંતર્ગત વાઘપતિ જ્યોતિ રસોત્સવ, જે તારીખ 24 એપ્રિલથી તારીખ 2 મે દરમિયાન યોજાનાર છે. તો આજે અમારી ટીમ દ્વારા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રણછોડલાલજી, શ્રી આભરણાચાર્યજીની અધ્યક્ષતામાં જે આ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, તો રોજે રોજ થનારા ઉત્સવ અને મનોરથ વિશેની અને એ સિવાયના બીજા કાર્યક્રમો માટેની સંપૂર્ણ વિગત અને માહિતી માટે આજે અમે હવેલીએ પધાર્યા છીએ. તો બાવાશ્રીને વિનંતી કે આપ અમારા દર્શકો અને વૈષ્ણવજનો માટે આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત અને માહિતી તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું જણાવશો. સમસ્ત વૈષ્ણવો માટે એક આનંદ અને ખુશી અને એક સારો અવસર જ્યારે તારીખ 24 એપ્રિલથી 2 મે દરમિયાન આયોજિત થઈ રહ્યો છે, તો આપના આશીર્વાદ સમસ્ત વૈષ્ણવજનને અને કાર્યક્રમની સંપૂર્ણ માહિતી અને વિગત આપ જણાવશો. શ્રી કૃષ્ણાય નમઃ. આચાર્ય શ્રી ગોપીનાથજીના 251મા વર્ષ નિમિત્તે વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે, જેમાં વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનો સમગ્ર 250મા વર્ષ અને 251મા વર્ષ દરમિયાન થયા છે અને આગળ પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજીનો ઉત્સવ ચૈત્ર કૃષ્ણ એકાદશીના દાડે આવે છે, એટલે કે આ સાલ 24મી એપ્રિલે એ કાર્યક્રમ આવી રહ્યો છે. તો એના નિમિત્તે 9 દિવસીય કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે. આ ગોપીનાથજીનું 251મું વર્ષ હોવાના કારણે, જેમાં વિવિધ પ્રકારના આયોજનો થશે. ધાર્મિક કાર્યક્રમમાં ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો, ભવ્યાતિ ભવ્ય મનોરથો, કે જેમાં 25મી તારીખે શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ છે, તે દાડે સાંજે 4:30 વાગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના પારંપરિક સરંજામ અને કીર્તન મંડળીઓ અને ઘણા બધા વૈષ્ણવો સાથે હાથી, ઘોડા, છત્ર, ચમર, નિશાન, ડંકા સાથે અમે નગરયાત્રા પર નીકળીશું. તે 24મી એપ્રિલનો મહાપ્રભુજીના ઉત્સવનો કાર્યક્રમ છે. 25મી તારીખથી લઈને 1લી તારીખ સુધી વેણુગીત પર 3:30 વાગે અહીંયા કથાનો આરંભ થશે, જે જામનગરવાળા શાસ્ત્રીજી કરદમજી કથા કરવાના છે. તત્પશ્ચાત આચાર્ય સ્થાનથી અમારા પ્રવચન વચનામૃત થશે અને તે પછી ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો થશે, જેમાં 25મી તારીખે ભવ્ય બડો મનોરથ ઠાકોરજીનો અહીં આયોજિત કરવામાં આવેલ છે. 26મી, 27મી, 28મી, 29મી અને 30મી અને 1લી એ દિવસો પર આ જ પ્રકારનો કાર્યક્રમ રહેશે. અને તત્પશ્ચાત દરરોજ નિત્યમાં બધા જ વૈષ્ણવો અને બધા જ જે કોઈ પણ સમુદાય અહીંયા આ મહોત્સવનો આનંદ લેવા માટે એકત્રિત થશે, તે સર્વે મહાપ્રસાદ અન્નક્ષેત્રનો પણ લાભ લઈ શકશે. અને તત્પશ્ચાત કુંદ કલા અર્પણનો કાર્યક્રમ તે રાત્રે 8:30 વાગે ચાલુ થશે, જેના સંયોજક તરીકે વિશ્વમ આર્ટ્સ પણ સંમિલિત છે. અને એ કાર્યક્રમમાં વિશ્વસ્તરીય વિદ્વાનો, કલાવિદો, કલાકારો અહીંયા ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં સંગીતાંજલિ સમર્પિત કરશે. આ સમગ્ર આયોજનનો વિરામ 2 તારીખે શ્રી નટવર પ્રભુના પાટોત્સવના દિવસે થશે, વૈશાખ શુક્લ પંચમીના દાડે. અને 2 તારીખે કમલ મહેલનો મનોરથ અને બીજા બધા સવારથી લઈને સાંજ સુધીના આયોજનો રહેશે. અને આ આખા કાર્યક્રમમાં, 9 દિવસીય કાર્યક્રમમાં આપ સર્વે લોકો એકત્રિત થાવ, સંગઠિત થાવ, સમગ્ર સનાતન ધર્મની એકતા, સંગઠિતતા બને તેવા હેતુથી આ કાર્યક્રમ અમે કરવા માટે પ્રેરિત થયા છીએ. તેથી આપ સર્વે આમાં નિમંત્રિત છો, એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અંદાજિત કેટલા લોકો આમાં 9 દિવસમાં ભાગ લેશે?
આમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો લાભ લેવાના છે અને શ્રી ગોપીનાથ દાદાના એટલા વૈષ્ણવો શ્રદ્ધાવાન છે અને અહીંયા શ્રદ્ધા ધરાવે છે કે તેની કોઈ ગણના અમારી પણ ગણનામાં નથી આ વાત, પણ છતાંય ઘણા બધા હજારોની સંખ્યામાં વૈષ્ણવો આવે તેવી અમે વિચારણા રાખીએ છીએ. અન્ય કોઈ મહાનુભાવો કે અન્ય કોઈ ધર્માચાર્યો આ સમસ્ત પધારવાના? કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના ધર્માચાર્યો, વલ્લભ કુલના ગોસ્વામી બાળકો, બીજા સંત મહંતો, રાજકીય અને સાંસ્કૃતિક વિભૂતિઓ, સામાજિક કાર્યકરો અને સમગ્ર રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય જે કોઈ પણ વૈષ્ણવો છે, વૈષ્ણવોની સંખ્યામાં અહીંયા કોઈ પૂર્ત ગણના રહેશે બધા વૈષ્ણવોની આવવામાં, એવો અમારો અંદાજ છે.